સર તમે નડિયાદમાં પણ ખોલો ને હોસ્પિટલ, મારા જેવી ઘણી બહેનોને રાહત રહેશે. તમે ભગવાન બનીને નોર્મલ કરાવી. હું હિંમત હારી ગઈ હતી, તમે હિંમત આપી. મારું ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું. નડિયાદથી બધાએ ના પાડી દીધી હતી કે નોર્મલ નહીં થઈ, જરત થશે. મારી રીલો બહુ જોઈતી અને બહુ પૂરા ભરોસાથી અહીંયા અમે આવ્યા હતા. અમારું કામ સફળ થઈ ગયું. થેન્ક યુ, આભાર. બહુ સરસ રીતે થઈ ગયું. નડિયાદથી મારી દીકરી, હું રાજકોટ છું, મારી બેબી નડિયાદ છે. ત્યાં નોર્મલની કોશિશ, વધારે નોર્મલની ઈચ્છા હતી અને પછી બધી જગ્યાએ તો ચાન્સ કીધા હતા પણ ઓછા કીધા હતા. નડિયાદમાં સારવાર લેતા હતા પણ ક્યાંય નોર્મલનો ચાન્સ નહોતો આપે. તમારું નેચર ને બધું સાંભળેલું જોયેલું ને એ પ્રત્યેથી બહુ લાગણીથી અમે અહીં આવ્યા હતા, ભરોસાથી પૂરા કે ના સક્સેસ થશે. જે અમે સવારથી આવ્યા હતા અને સરસ સારવાર મળી અને નોર્મલ ડિલિવરી થઈ ગઈ. જે ઈચ્છા હતી તમે અમારી પૂરી કરી. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. શ્રી કૃષ્ણ. શબ્દો નહીં નીકળતા મારા, પણ મને વિશ્વાસ હતો સર ઉપર, ઇવન મારા ભગવાન ઉપર, બંને ઉપર વિશ્વાસ હતો અને એ આજે વિશ્વાસ પૂરો થયો. જે હું નડિયાદથી આવ્યો દૂરથી, ઇવન વરસતા વરસાદમાં પણ અમે આવ્યા અને સરે અમને આપ્યું હતું કે થશે, જે છે આપણે કરીશું અને સરે કરી બતાવ્યું. થેન્ક યુ સર, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સર, થેન્ક યુ. હવે નહીં રડવાનું માસી, હવે હું રડો. ખુશીના ઈચ્છા એ હતી કે મારા વાઈફની નોર્મલ ડિલિવરી થાય અને બીજી અંદરથી એવી ઈચ્છા હતી કે મારી ડોટર છે તો એને એક ભાઈ આવે. તો બંને ઈચ્છા મારી ભગવાને પૂરી કરી છે અને હું બહુ ખુશ છું. તમારો ખૂબ ખૂબ આભાર સર. મને ને બધાએ ના પાડી દીધી હતી કે નોર્મલ નહીં થાય અને હું હિંમત હારી ગઈ હતી. તમે હિંમત આપી. નડિયાદમાં હું લગભગ 3-4 જગ્યાએ ગયો, જૂના ડૉક્ટર. એને કહી દીધું સીઝર છે, લગભગ 99% સીઝર જ રહેશે.